જસુ એક તમને વાત કહું. બોલ ને. હું નાની હતી ને ત્યારે મારો એક શોખ હતો કયો? કે હું મોટી થઈશ પછી મારા લગ્ન થશે ત્યારે મારા પતિને ખૂબ પ્રેમ કરીશ અને તેની ખૂબ સેવા કરીશ અને બધી જ વાત માનીશ. તો પણ આ લગ્ન ને 10 વર્ષ પૂરા થઈ ગયા. આ તો આ બધું કરતી કેમ નથી? લેને કરીને ભાઈ બધું સેવા કરો. નાનપણ પૂરું શોખ પૂરો. આને શોખ નો કહેવાય, આને ગુંડાગીરી કહેવાય. राम राम, ये पत्नी है कि पनौती है? એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે, જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણવા આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું, તું ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. बात तो सही है. ચક્કર વાળીને આવે. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાય આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા, તેલ જ લઈ આવું. ચાલ. તેલ લેવા જાવ. ઓય, આ પેલી ને છેલ્લી વાર સાંભળી લેજે. જો આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતના રહેજે ભાઈ. મારે સવારમાં ગરમા ગરમ ચા ભાખરી જોઈશે અને બપોરે ગરમા ગરમ શાક રોટલી દાળ ભાત અને હારે દહીં અને સાંજે કઢી ખીચડી તો જોઈએ જ. અને જો આટલું ના થાય ને તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. નહીં થાય ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આવું એક રીલમાં એક પતિ અને પત્નીને કહેતો હતો. હું હમણાં જ જોઈને આવ્યો. આવું કઈ પત્નીને કહેવાતું હશે? આવું થોડું કહેવાય. હાલા હું દાણા કાપી નાખું, તું બીજું કામ કર. હાજે વાસણ ને કિચન ની સફાઈ પણ હું કરી નાખીશ, બરાબર? હા, અને શાક બળી ન જાય ને એનું ધ્યાન રાખજો. હા, રાખું બરાબર, મસ્ત ધ્યાન રાખું. बच गया साला. અય, તમે ઓલી સામે વાળીનું કંઈક કરો ને. મારી હારે નકરું વાત જ કરે છે. જઈ હોય તે વાતતી જ હોય. આજ પાછી મારી હારે બાકી. ના હોય. હા, તમે કંઈક એનું કરો ને. તું જરાય ટેન્શન લેતી નહીં. આજ તો વારો જ પડી દો. તું ઊભી રહે, તું ટેન્શન જરાય લેતી નહીં. अच्छा, હું કેટલા દિવસ ત્યાં જોઉં છું, એના મનમાં સમજે છે હું. તું શાંતિ રાખ. ठीक है. આજ મોકો મળ્યો છે ને, ઉપાડી જ લો, વારો પાડી દો. હું રોજ જોઉં છું કે એ તારી હારે કેવું વર્તન કરે છે, બરાબર? જેમ આવે એમ બોલે છે. પણ આજ મોકો મળ્યો છે. એના ઘેરે જઈને જો તું. આજ તો મૂકું નહીં, આજ તો તું જો. તું ઈ ઘેરે એકલી જ છે ને? હા, જો તું આજ ઉભા રહ્યો 1 મિનિટ. તમારે એની હારે બાથવા જવાનું છે. આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. આવું હું આપણો છો? તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ હવે. પણ શું છે? નીચે વાળી હારે તમારું સેટિંગ છે. નીચે વાળી હારે મારું સેટિંગ છે? હા. એલા બાપા, તમારી હારે 10 વર્ષમાં હજી સેટિંગ નથી થયું. નીચે વાળી હારે મારું સેટિંગ થઈ જાય. बात तो सही है. કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે બે માણા બાંધતા હતા. अच्छा, બે માણા બાંધતા હતા, એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા, એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ठीक है. એલા ઉપર વાળાની વાત થાય છે. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને બાકી વઘાર કેમ કર્યો તો? કે આટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ તે કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. તમારે આ રે તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું, બરાબર? પપ્પા હા, ટેસ્ટે સિંગડા હોય? તું જાતે જ જોઈ લે.
કેમ એલા માર માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલ માં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય, અને કઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ આમાં બેનપણી લગ્ન નું ઇન્વિટેશન કાર્ડ આવ્યું, લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. શું કરે તું? લે એનું મોબાઈલ માં ઇન્વિટેશન કાર્ડ આવ્યું, હા. તો મેં મોબાઈલ માં બધાઓ મોકલી દીધા. સારું તો પૈસા તો લાય હવે. લે હમણાં બધાઓ ન મોકલો. હાલી, તું હજી કેટલી સુંદર લાગે છે. તું કામ પણ કેટલું બધું કરે. अच्छा તું આખો દિવસ ઘરકામ કરીને થાકી જતી છે નહીં? ठीक है એટલે તો જો ને તું એકદમ નબળી ને દુબળી ને પાતળી થઈ ગઈ છે. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવાનું, આરામ કરી લેવાનું, અને તારે તારા શરીરનું ખાસ ધ્યાન રાખવાનું. શું કીધું? હા, તું તારા પિયર કઈ રીતે રહેતી હતી એ રીતે જ રહેવાનું. તારા પિયર વાળા કેટલા સારા છે, જો એટલે સમજદાર છે, તને કેટલી સાચવે, બરાબર? એ તારું ધ્યાન રાખવાનું એ રીતે. જા, પાણી ભરી આવ. તો મિત્રો, આજે હમણાં હું બોલ્યો, એ મંત્રનો જાપ તમારે દિવસમાં એક વાર અચૂકપણે કરવાનો. જો તમે આ મંત્રનો જાપ કરતા શીખી ગયા ને, તો મારી 100%ની ગેરંટી છે તમારા ઘરમાં કે તમારા ઘર સંસારમાં ક્યારેય કકળાટ નહીં થાય અને કાયમના માટે શાંતિ થઈ જાય. વિશ્વાસ ન આવતો ને એકવાર અજમાવી લો, પછી કોમેન્ટ કરજો મને. હા, લે આ ગોદડું ઉઠીને હું બેઠા છો, અને આમ આમ હું જયા કરો છો ગોદડામાં? હું જોઉં છું કે હવે 5000 નું ગોદડું વધી તો આમ કેવું લાગે એમ. હવે આ ક્યાં 5000 નું છે? આ તો મારી સાડીમાંથી બનાવ્યું છે. બસ હું ઈ જ જોઉં છું કે આ હારી 5-5 હજારની હારી લઈ લઈને તમે પહેરો, પછી એના ગોદડા બનાવીને અમને ઉડાડો. હવે આમ સાનો મુના ઊભા થાવ ગોદડામાંથી અને તૈયાર થાવ, મારા માસીના છોકરાને જાનમાં જવાનું છે. પણ હજી તું ક્યાં તૈયાર થઈ છો? હું ક્યાંથી તૈયાર થાવ? હા, પાસે સાડી જ નથી કોઈ સારી. મને ખબર જ હતી, એટલે જ હું તારા માટે એક મસ્ત સાડી લઈ આવ્યો. વાહ, બહુ મસ્ત છે. ક્યાંથી લેવા? તારા કબાટમાંથી. ગાડી ક્યાં જાણી હું તૈયાર થઈ? એ વાલુ, હું તમને જ્યુસ બનાવી દઉં? નહીં. વાલુ, તો તમને ચા બનાવી દઉં? ના વાલી, મારે પીવી છે, તું તને કહી જા. હો, એ વાલુ, તો તમને બહારથી કઈ મંગાવી દઉં? નહીં. એ વાલુ, તમે નાસ્તો કરવો છે? ના વાલી, મને ભૂખ લાગશે ને તો હું કહીશ તને. હો, એ વાલુ, આજ તો તમારા માટે તમારી ફેવરિટ આઈટમ બનાવું. એક મિનિટ, હું આવવાનું માંડ્યું છે આ? હું પરાક્રમ હું કર્યા? એક્ટિવા ઠોકી દીધી. આગળનું બધું દેખાઈ ગયું, લાઈટ બાઈટ બધું. ટાયર હોતે. એ ભાઈ, દમ ફરિયા એક્ટિવા ઠોકી દીધું. હું કરું આનું મારે? હે તમને કહું, બોલ. આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશોમાં પ્રવાસ કરી નાખે. એ કેવી રીતે કરતા હશે? હા ભાઈ, એ તો બધા કરી શકે. લે, એ કેવી રીતે? અરે બૈરા ન હોય ને તો 3-5 દેશમાં પણ એક જ દિવસમાં પ્રવાસ થાય. હવે હારે બૈરા હોય ને એટલે ડીમાર્ટ માં સાંજ પડી જાય. તો હાલો ને આપણે સિમલા મનાલી ફરવા જઈએ. શિમલા મનાલી ફરવા જઈ, ત્યાં જો ટાઈટો કેવી પડે ખબર છે પેલા, ત્યાં નો જવાય. હા, આખું જગ ફરવા જાય, એને કોઈને ટાઢું ન લાગે, તમને જ ટાઢું લાગે. ઓલા રમલીની 2 માણા કેવા ફરવા ગયા, તમે મને તો કેદી વરાસાની બહાર ન કાઢી. જઈ હોય કે હાલ વરાસાની સોપાટીમાં, હાલ વરાસાની સોપાટીમાં, ત્યાં જ ફરવા લઈ જાય અને 10 રૂપિયા બટાકા ભૂંગળા ખવડાવી દે. લે, વોલપેપર માં તમે મારો ફોટો રાખ્યો છે? હા વાલી. તો તમે મને એટલો બધો પ્રેમ કરો છો? હા વાલી. તો તમે આખો દી મને જ જોયા કરતા હશો ને? હા વાલી. એક કામ કરો,
તમે મારા વોલપેપર માંથી મારો ફોટો કાઢી નાખો. લે કેમ? તમે એમાં જોઈ જોઈને પછી મારે સામું ઘરે જોતા જ નથી. લે અરે વારી, એમાં એવું છે ને કે હું આખો દી તને મોબાઈલમાં આમ જોયા કરું ને તો મને શાંતિ મળે. झूठ बोलो. કેમ? એનું કારણ છે કે જીવનમાં ઘણી બધી મુસીબતો અને ટેન્શનો એવું આવતું જ હોય, बात तो सही है. બરાબર? પણ હું જ્યારે તને મોબાઈલમાં જોઉં ને ત્યારે મને એક જ વિચાર આવે કે એ બધી મુસીબતો અને ટેન્શનો છે એ આની સામે તો હાવ જરાક ટીચુકલી એવી જ છે.